ચારે બાજુ જ્યારે દિવાળીનો માહોલ છવાયો છે ત્યારે વોટ્સઅપમાં જબરદસ્ત એક્ટિવ એવું એક ગ્રુપ, ટાફ ગ્રુપ, અત્યારે એનો દિવાળીનો માહોલ સજાવીને બેઠું છે. દરેક લોકો, ટાફના દરેક સભ્યો અત્યારે હોટલ બ્લિસની અંદર પ્રી દિવાળી સેલિબ્રેશન ઉજવી રહ્યું છે. તો ખબર અમદાવાદ ચેનલને ટાફના એ સેલિબ્રેશનમાં ઇન્વિટેશન મળ્યું છે અને એ આખું કવરેજ કરવાનો અત્યારે મોકો મળ્યો છે. તો ટાફ સેલિબ્રેશનના એ ઇવેન્ટમાં કેવા કેવા લોકો આવ્યા છે, કોણ લોકો આવ્યા છે, કઈ જાતનું સેલિબ્રેશન થયું છે, એ બધું જ આપણે આજે આ એપિસોડમાં જોવાના છે. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદના આજના એક વિશેષ એપિસોડમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે અમદાવાદમાં બહુ જ જાણીતું ટાફ ગ્રુપ છે, જેના મિત્રો, એ આખા ટાફ ગ્રુપના સદસ્યો આજે દિવાળીના પ્રી સેલિબ્રેશનમાં અત્યારે આવેલા છે. આખા જે સમારંભનું વેન્યુ છે ચાંદલોડિયા પાસે આવેલી બ્લિસ હોટલ, અને આ ચાંદલોડિયાની બ્લિસ હોટલમાં અત્યારે ટાફના બધા મિત્રો ભેગા થયા છે. એક છત્ર હેઠળ ભેગા થઈને ટાફનું સેલિબ્રેશન થયું છે. અહીં અત્યારે છે ગીત, સંગીત, મ્યુઝિક, કોમેડી, સ્ટેજ શો, રેમ્પ શો, ફેશન શો અને ઘણું બધું. અને હા, છેલ્લે જમવાનું, ડિલિશિયસ જમવાનું તો ખરું જ. તો આ રીતે આખા ટાફના બધા મેમ્બરોએ એક સરસ મજાની સાંજનું આ આયોજન કર્યું છે. અને તમે જોશો અહીંયા ઘણા બધા વિશેષ કાર્યક્રમોની વચ્ચે ટાફના મેમ્બરો પૂરેપૂરી એની મજા માણી રહ્યા છે. ધ્રુવેશભાઈ પ્લીઝ. મયુરભાઈ, આપણે બોડીગાર્ડની અત્યારે ફિલહાલ ક્યાંય જરૂર નથી. નરેન્દ્રભાઈનું સ્વાગત છે. ESTV અને ગુજરાત સમાચારના પ્લેટફોર્મથી પણ સ્વાગત. થેન્ક યુ વેરી મચ. ઓવર ટુ યુ. થેન્ક યુ સો મચ. અને તમારા ચહેરા પર સરસ મજાની સ્માઈલ આવે ને ખડખડાટ પણ હસી રહીએ. ये मैंने सोना बेचा 1,26,000 आया है. हुआ कि नहीं विकास? उसमें 17 iPhone 17 अभी न्यू लॉन्च हुआ है. किसी के पास? एनीबॉडी? सौमिल भाई. और खाए पिए बिना एक जगह पर डटा रहा. मैंने कहा ये तो सही है. और अभी दुनिया को देखो तो दो हिस्सों में ही बटी हुई नजर आएगी. एक आईफोन वाले बढ़िया लो. और सबसे पहले तो मैं थैंक्स बोलना चाहूँगा कि आप सब लोगों ने मेरे को यहाँ इनवाइट किया दिवाली स्नेह मिलन में. क्योंकि क्या है कि टाफ के सामने परफॉर्म करना हमेशा मेरे लिए एक स्पेशल रहा है. क्योंकि क्या है ना, फैमिली जैसा लगता है. वो अलग बात है, आप मेरे को नहीं जानते, मैं आपको नहीं जानता. नहीं आर्ट का तो लग नहीं रहा. एक मिनट कला सुनती फूड का तो હવે નેક્સ્ટ સાહેબ ન્યુ યર આપણે અહીંયા રાખજો. રસના બધા પતી ગયો હમણાં કે તો આએ બહુ બધા આવી ગયા ને. ऐसा नहीं चलता, खाली रियल एस्टेट बोलने से नहीं चलता. ऐसे TAF में से कुछ चाहिए. फटाफटी में 6 से 4 निकल गए.
की जरूरत सब जानती, कोई नहीं जानते इधर किसको। मयूर भाई जनरली ऐसे चश्मे पहनते नहीं है, आज आप आए हो इसलिए मैं पहने हैं। इस समय बंद कर दूं तो अंदर मर जाऊंगा, तो मेरे खुद के भाई के साथ मत करो। थैंक यू सो मच, दैट्स ऑल फ्रॉम माय साइड। થેન્ક યુ સો મચ કે તન્મયભાઈ તમે પણ એક વખત આગળ આવો પ્લીઝ કે એમના થકી આજે બંને સાથે મળીને આપણે આ જગ્યા જો જોઈ બહુ સરસ રીતે મેનેજ કરે છે. વિનોદનો પરિચય આપું તો બેઝિકલી બાય એજ્યુકેશન એ એન્જિનિયર છે અને એન્જિનિયર્સ હંમેશા ક્રિએટિવ્સ હોય છે. પણ વિનોદને પણ આ ફૂડ લાઈનનો શોખ અને એમાં પણ ક્રિએટિવિટી એટલે એને વિચાર્યું કે મારે આ લાઈનની અંદર કંઈ કામ કરવું છે. મનીષભાઈ પટેલ અને આર્ટ અને સાહિત્ય સાથે સંકળાયેલા લોકો તો એમને બહુ સારી રીતે જાણતા હશે, કારણ કે રજવાડું એક એવું મંચ હતું કે જ્યાં આર્ટ અને સાહિત્યની પ્રવૃત્તિઓ સતત ચાલતી જ રહી છે. તો પ્લીઝ તમે ફર્સ્ટ ટાઈમ અહીં આવ્યા છો, પ્લીઝ એન્જોય ફૂડ અને પછી શાંતિથી મને કંઈ બી હોય પર્સનલી તમે રિપ્લાય કરજો કે કેવું લાગ્યું, એન્ડ પ્લીઝ એન્જોય ધ ઇવનિંગ. થેન્ક યુ. મારી શૈલીના કલેક્શનમાંથી થોડા ચુનિંદા શેર, થોડા છૂટા શેર કહીને ચોથી ગઝલે બેસી જઈશું. જોવું હોય તો જોઈ લે, પછી આપણે છૂટા પડશું, તોય તમારી સાથે રહેશું. જોવું હોય તો જોઈ લેજો. ભાઈ મજા તો વાત કરજો. બીજો એક બહુ સરસ શેર છે. અધીરો છે ઈશ્વર તને સઘળું આપવા માટે, અધીરો છે ઈશ્વર તને સઘળું આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયો મારવા માટે. મોહતાજના કશાથી નીચે ઉતરવું તો ખૂબ કપરો ચઢાણ છે મિત્રો, એટલે બીક લાગતી હોય છે. સૌથી પહેલાં ભાગવતની આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. કે આવ્યું નથી જીવનમાં સંકટ કદીએ આવું, આવ્યું નથી જીવનમાં સંકટ કદીએ આવું, તું બોલ કઈ રીતે આ વ્યવહારને નિભાવું. ને સાતે જન્મ મેં તારા નામે લખી દીધા હતા, કે સાતે જન્મ મેં તારા નામે લખી દીધા હતા, તારા લગ્નમાં આવી ચાંદલો જવું ખાવું. કોઈ ક્યારે પણ ઉદાસ ન થાય. અમે કવિઓ એવું ઈચ્છીએ કે કોઈ ક્યારે પણ ઉદાસ ન થાય, ને થાય તો મારી આસપાસ ન થાય. ને જો વીતે આપણા વિચાર વગર, જો વીતે આપણા વિચાર વગર એ દિવસ મનનો ઉપવાસ ન થાય. ને રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં, કે રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં ને એમ ઈચ્છું કે તપાસ ન થાય. કે કહે છે જેને બધા ઓય નામ છે એને, કે કહે છે જેને બધા ઓય નામ છે એને, ને છતાં હસીને મળે છે સલામ દે એને. ને સદાય પૂછે કે શું કામ હોય તો કહેજે, કે સદાય પૂછે કે શું કામ હોય તો કહેજે, ને પાછી હોય ખબર કે શું કામ છે એને. મારું સાંભળી લેશે પણ ભાવેશભાઈ બોલાવી એટલે પછી કોઈ મારું સાંભળશે નહીં કદાચ. શબ્દો સાથે પ્રેમ બહુ નાની હતી ત્યારે થયો. प्राइमरीली दिस इज नॉट अ प्रमोशनल एक्टिविटी. हम दिल से आए हैं, तन्मय भाई के कहने पर आए और खाना खाने आए हैं. आज प्रमोशन नहीं कर रहे भाई, आज कोई प्रमोशन नहीं कर रहे. थैंक यू सो मच फॉर हैविंग अस. हाँ बस इतना ही, आज प्रमोशन नहीं करना है, आज मजे करके दिवाली सेलिब्रेट करते. कितना कराओगे प्रमोशन? આપણો દિન પ્રતિદિન વિકાસ થતો રહે, આપણે આગળ વધતા જઈએ, આપણા છાયડામાં લોકો શાંતિથી ચાલી શકે એવી આપ સૌને શુભેચ્છા. નમસ્તે મૂવી આવી રહ્યું છે, આપણું ઘરનું જ છે. શું પ્રમોટ, નથિંગ ટુ પ્રમોટ. યુ આર ગોઈંગ ટુ વોચ ઇટ. ક્યાં જશો? થેન્ક યુ સો મચ. સારી ટીમ આપણી જોડે હોય તો તેમ સાહસ ના કરીએ. બધાને
એડવાન્સમાં હેપી દિવાળી, હેપી ન્યૂ યર. અને તન્મયભાઈ વારે ઘડી બોલાવવા આપણી વચ્ચે એમના તરફથી તમને મોકો મળે છે આપણી વચ્ચે આવવાનો. તન્મયભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જ રીતે આખો ટાફ દ્વારા આયોજિત પ્રી દિવાળી કાર્યક્રમ આ રીતે ડાન્સ અને નાચ ગાના સાથે પૂરો થયો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, શેર કરજો. આ સાથે હું શશિકાંત વાઘેલા સાઇનિંગ ઓફ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.